હાડકા નાખી અને મારા યજ્ઞની જે આહુતિ દેતા હોય એને વિઘન કરે છે. તો રામને કહો કે રામ આવે અને અમારા યજ્ઞની અમારા ધર્મની રક્ષણ કરે. અને તેથી 11 વર્ષની ઉંમરના રામને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણનું બાવડું ચાલી અને નવદના દરબારમાંથી નીકળ્યા. મહાત્મા તુલસીદાસજી એમ કહેતા હતા કે રામ શું કામ જાય છે? કે રામ ધર્મનું રક્ષણ કરવા, યજ્ઞનું રક્ષણ કરવા માટે 11 વર્ષની ઉંમરે લંકાની ચડાઈ તો બધી પછીની વાત છે. 11 વર્ષના જેથી રાઘવ હતા તેદીને ધર્મ બચાવવા માટે યજ્ઞ અને બ્રહ્મ દેવતા ક્ષત્રિય કોને કહેવાય? ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જેને બિરદ આપ્યું છે. બેન દીકરી સામે કોઈ મીટ માંડે, આ દેશની ગાયું વારીને જાતા હોય અને કોઈ બ્રાહ્મણ એટલે ભૂદેવ ઉપર મીટ માંડે, તેથી આ દેશનો ક્ષત્રિય ઉભો રહી જાય, હાથમાં શમશેર લઈને કાં તો મરી જવું અને કાં તો મારી નાખવું. આનું નામ ક્ષત્રિય છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જેને બિરદ મળ્યું છે એ 11 વર્ષની ઉંમરે ભગવાન રાઘવ નીકળ્યા અને એને કેટલાય રાક્ષસોના સંહાર કર્યા. અને જે યજ્ઞો થતા હતા, વિશ્વામિત્રના યજ્ઞો હતા, યજ્ઞમાં આહુતિ દઈ અને યજ્ઞને પરિપૂર્ણ કર્યા. તેથી જો ભગવાન તો રામ એમનો કે એકચ્યુઅલી આવું ના કરવું જોઈએ. તમને આડો પગ કરે એને નડવાનું જ હોય યાર. તમે તમારા રસ્તે હાલા જતા હોય